નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે આલ્ફાબેટ્સ અને તેના ઉચ્ચારણો. તો આપણે સૌપ્રથમ જોઈએ છે તો આ ચાર્ટનો એક સેટ છે જેની અંદર આપણે જોઈએ છે તો આલ્ફાબેટ તેમજ સ્વરવ્યંજનના ઉચ્ચારણોનો સંબંધ. તો જ્યારે આપણે આલ્ફાબેટનો ઉપયોગ કરીએ છીએ જેમ કે એ જે કેપિટલમાં આવતો હોય અથવા તો સ્મોલમાં આવતો હોય તો તેનું ઉચ્ચારણ અ, આ, એ, ઓ, તે જ રીતે બીનું બ અને ભ થાય છે, તે જ રીતે સીનું ક અને શ થાય છે. તે રીતે દરેક આલ્ફાબેટનું ઉચ્ચારણ અહીં આપવામાં આવ્યું છે. તે જ રીતે જે વ્યંજનો જે હોય છે ગુજરાતીમાં ક લખવાનો હોય તો તેને અંગ્રેજીમાં કોઈક વખત કે આવે છે અને અંગ્રેજીમાં અક્ષર સી પણ આવે છે. તે જ રીતે ખનું કે જ આવે છે. તો તે જ રીતે અહીં આ ચાર્ટની અંદર દરેક ગુજરાતીના જે વ્યંજન છે એની માહિતી આપવામાં આવી છે, તેમજ સ્વરનું પણ ઉચ્ચારણ કઈ રીતે થાય છે, અક્ષર કયો આવે છે તેનું આપવામાં આવ્યું છે. સાથે શબ્દકોશના પ્રમાણે એક ઉદાહરણ પને લગાવીને આપવામાં આવ્યું છે, જેમ કે પ, પમ કે પન, જે રીતનું પા, પા, એ જે શબ્દકોશ પ્રમાણે છે બારાક્ષરી છે તેનું પણ અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે સ્વરનો ઉપયોગ કઈ રીતે ઉચ્ચારણ થાય છે. તો જે અ આવે છે તો આપણે એનું ઉચ્ચારણ એ પહોળો એ, જેમ કે બેટ, કેટ, હેટ, મેપ, મેટ, મેન, એ રીતે થાય છે. પછી બીજું જોઈએ છે તો કોઈક વખત એનો ઉપયોગ આપણે ઉચ્ચારણમાં આ તરીકે પણ કરી શકીએ છીએ, જેમ કે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે આફ્ટર, આન્સર, કાર, ફાર. તે જ રીતે એનો એ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે પે, સ્ટે, લે. તે જ રીતે ઓ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે વોર, વોલ, સ્મોલ. તે જ રીતે એ અ, જેમ કે ફેર, વેર, ડેર, શેર. તે જ રીતે હવે બીજો અક્ષર ઈનો આપણે એ તરીકે પણ ઉચ્ચારણ કરી શકીએ છીએ, જેમ કે નેટ, વેટ. તે જ રીતે બધા જ અહીં સ્વરનું આપવામાં આવ્યું છે. તે ત્યારબાદ કોઈક વખત વાયનો આપણે પણ ઉચ્ચારણ કરી શકીએ છીએ અલગથી, જેમ કે જેમ કે પોલિટેકનિક, કોલોની, પોલિસી, ફની. હવે આપણે જોઈએ વ્યંજન. તો વ્યંજન જે આવે છે જેમ કે ઉદાહરણ તરીકે બ, તો એનો ઉચ્ચાર બ થાય છે, જેમ કે અહીંયા આપણે બોય, બટ, બોલ, કપબોર્ડ. તે જ રીતે બીજું વ્યંજન સી, કે જેનો આપણે ઉચ્ચાર ક તરીકે કરી શકીએ છીએ અને સીનો ઉચ્ચાર સ તરીકે પણ કરી શકીએ છીએ, જેમ કે કોલ, કેન, કેન્સલ. એનો આપણે ક તરીકે ઉપયોગ કરીએ છીએ અને અહીં આપણે સ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેમ કે સાઇટ, સર્કલ. તો દરેક જે ઉચ્ચારણ આપવામાં આવ્યા છે તેમાં બે જે શબ્દો છે એના ગુજરાતીમાં એનું ઉચ્ચારણ આપવામાં આવ્યું છે, બાકીના શબ્દો વિદ્યાર્થીઓ પાસે આપણે કરાવી શકીએ છીએ. અને ત્યાર પછી બાકીના જે વ્યંજન બાકી રહે છે તેનો પણ અહીં ઉપયોગ આપણે કરાવી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તો આ ચાર્ટની મદદથી જે વિદ્યાર્થીઓને ઉચ્ચારણ માટે તકલીફ પડતી હોય છે તેને મદદ કરવા માટે આ અહીં જીનિયસ એજ્યુકેશન તરફથી પ્રોડક્ટ બનાવવામાં આવી છે. થેન્ક યુ.